બનાસકાંઠાના ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી આજે ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતી ભરીને જતા 6 ડમ્પર ઝડપાયા। ડીસા ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે ખાનગી વાહનોમાં પહોંચી રેડ કરી હતી। ડીસા પાસેથી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીની તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ હતી, જેથી ફરિયાદને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર BS દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી, જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવી અને તપાસ કરાતા મોટાભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાવ્યું હતું, જેથી મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરને ઝડપી પડ્યા હતા તેમજ અંદાજિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ડમ્પરના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી। મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખી રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। આજે સવારે 6 વાગે હું અને મારા નાયમદાર મહેસૂલ, 3 સર્કલ ઓફિસરશ્રીઓ, રેવન્યુ તલાટીશ્રીઓ, ક્લાર્ક અને ઓપરેટરો પટાવાળા સાથે લોકોની ફરિયાદના અનુસંધાને અમે બનાસ નદીમાં એક ડ્રાઈવ કર્યું। એ ડ્રાઈવમાં અમારા હસ્તક 6 આવ્યા અમને મળ્યા। એ 6 આવ્યા અમે ઓફિસમાં અમારે ત્યાં કબજે લીધા અને એ 6 આવ્યાનું અમે તોલ માપ માટે વજન કાંટે મોકલ્યા અને એ વજન કાંટામાં 2 જે આવ્યા હતી એ વજન પ્રમાણે મળી રહી। 2 આવ્યા છે એ રોયલ્ટી પરમિટ વગરની હતી, અમે જપ્ત લીધી છે અને 2 ઓવરલોડ રેતી હતું એટલે એ પણ કાયદાકીય રીતે અમે સરકાર હસ્તક જપ્ત લીધી છે અને એનો રિપોર્ટ ભૂસ્તર શાસ્ત્રી શ્રી ખાણ અને ખનિજ વિભાગ બનાસકાંઠા પાલનપુરને અમે આજે મોકલીએ છીએ અને જે ખોટા અને લીઝ વગરના કે જે પરમિટ નથી એ લોકોને અમે પકડવા માટે સતત અમારું વોચ અમે બનાસ નદીમાં રાખીશું। રાત્રે પણ જે ઓવરલોડ ટ્રકો ફરે છે એની પણ અમે સતત જાંચ રાખીશું અને લોકોની ફરિયાદને અમે પૂરતો ન્યાય આપીશું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી। સાહેબ, અત્યારે જે અમારા મુદ્દામાલ પકડ છે એમાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ કોઈ અહીં હાજર આવે છે કે નહીં? ના, ભૂસ્તર શાસ્ત્રી નહોતા એમાં તો, અને એમના કોઈ ઇન્સ્પેક્ટરને મેં જાણ તો નથી કરી। મેં મારા સ્ટાફને જ લઈને અમે ગયા હતા એટલે એ લોકોને જાણ પણ નથી કરી અમે। ઓકે।